કરો. હકીકત હોય તો, સત્ય હોય તો, સાચી વાત હોય તો જબરજસ્તી નહીં. અને એ પણ દરેક જિલ્લા, દરેક તાલુકા, દરેક ક્ષેત્રની સલાહ સૂચન અને રાય લઈને કરવાનું છે. ના તે કોઈ જબરજસ્તી હાથ ઊંચા કરી કહો કે હક વાત છે, ખોટી વાત છે. આજનો જે દિવસ, આજનો રૂડો દિવસ જેને કહેવાય, સુવર્ણ અક્ષરે લખાયો છે બલોચ સમાજ માટે, એવા આજના દિવસે મને ખૂબ આનંદ થયો છે મિત્રો કે જે કમિટીઓ બનાવી છે માશાલ્લાહ, અને એ કમિટીઓની ઉપર આપણી એક સ્ટેટ લેવલની કમિટી પણ સરસ બનાવી છે માશાલ્લાહ. જેને હેન્ડલ કરવા માટે નેતૃત્વ જોઈએ. શું જોઈએ? નેતૃત્વ જોઈએ, લીડર જોઈએ. અને એ લીડર અને નેતૃત્વ જેમાં ઠાંસી અને બધી જ ક્વોલિટીઓ ભરેલી છે, એવી વ્યક્તિનું નામ ડિક્લેર કરવા જઈ રહ્યો છું મિત્રો. તમારે બધાએ સહમતિ આપવાની છે, અને અસહમત હોય એ મને અલગથી શું કહે છે ઊભા થઈને કહી શકે કે એમની હું સહમત નથી. બરાબર છે મિત્રો? વર્ષોથી જેનો ઇંતજાર હતો, આજે એ ઘડીઓ આજે પૂર્ણ કરીએ છીએ જલ્દીથી. હું બહુ સમય નહીં લઉં. અને આપણા સ્ટેટ લેવલની જે કમિટી બનાવી છે, એ સ્ટેટ લેવલની કમિટીના પ્રેસિડેન્ટ ડિક્લેર કરું? સહમત છો બધા? અને હું ડિક્લેર કરું તો સહમતિ છે તમારી? તો આજના જે શું કહે છે પ્રસંગે સ્ટેટ લેવલની કમિટીના પ્રમુખ જહાંગીરભાઈ હૈદરભાઈ બલોચ સાહેબને નિયુક્ત કરું છું, અને આપ સૌ નિયુક્ત કરો છો. ઉભા થઈ જાઓ તમામ. ઘડીક બેસી જાઓ, ઘડીક બેસી જાઓ. સરે કમ હે જહાં થોડી વાર ખમી જાઓ, જરા ખમી જાઓ. પછી થોડી વાર પછી પણ તમે હજુ હમણાં રોકેલા છે, અહીંયા ક્યાંય નથી ક્યાંય, સમજ્યા ને? મહેરબાની કરી. અને ઓલ ગુજરાત બલોચ મકરાણી એકતા સમિતિ જહાંગીરભાઈ બલોચ યા રસૂલલ્લાહ ગુજરાતના પ્રમુખ. जहांगीरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. जहांगीरभाई तुम आगे बढ़ो. हम तुम्हारे साथ हैं. અને હવે જે આપણે જઈ રહ્યા છે એ યુવા કમિટીના પ્રમુખ તરીકે શું કહે છે, યુવા કમિટીના પ્રમુખ તરીકે આપણે સર્વસંમતિથી हमारी परवाज को ऊंचाइयों का डर नहीं. જો કેટલો આનંદ છે, ઉલ્લાસ છે આજે. જો બોલો કેટલી ખુશીઓ છે. જામનગર વાળા આજે આનંદિત શું કહે છે ગેલમાં આવી ગયા. તમામના ખૂબ ખૂબ શુક્રિયા. મારી તમામ આખા ગુજરાતભરમાંથી 1.5 મહિનાની મહેનતમાં જે જિલ્લાઓમાં કામ કર્યું છે એને બધાને મેં નજીકથી હવે માશાલ્લાહ હુસેન અલીભાઈ બલોચ ઉપપ્રમુખ તરીકે કારવા બનતા ગયા. બસ ચાલો ખાલી હાથે ફેરવી દો, ગળે નહીં મળું. હાથ લાઈનમાં વધારો બસ હાથે જ ભેગા હાથ પેલા બધે લાઈનમાં
ભારત